जय श्री कृष्ण। स्वागत है तमारू मारा आजना नवा विडियो में। तो आजना विडियो में हूँ तमने आ अस्तर वगरनु ब्लाउज सीवता शीखवाडवानी छूं। तो आ ब्लाउज से 4 टक्स वाळुं, तो तेने आपणे कई रीते सीववुं ते हूँ तमने शीखवाडीश पूरेपूरी माहिती साथे। अने कटिंगना पण विडियो घणा छे मारी यूट्यूब चेनल पर, तो तमे ए विडियो पण जोई लेजो। तो आ बधा भागने मैं कटिंग करी दीधा छे। अने जे अस्तर वगरनु ब्लाउज होय तेमां बाईने आपणे अहींयाथी 1.5 इंच जेटલું एक्स्ट्रा लेवानुं। અહીંયા ઉપર તો આપણે 1/2 ઇંચ લઈએ અને 1/2 ઇંચ અહીંયાથી લઈએ જ્યારે અસ્તરવાળું હોય ત્યારે, પણ અસ્તર વગરનું હોય તો આપણે અહીંયા થોડુંક વધારે 1.5 ઇંચ લેવાનું, જેને આપણે આને આપણે વાળી દેવાનું છે એટલા માટે। તો બાયમાં આપણે એટલો ફરક કરવાનો હોય છે અસ્તર વગરના બ્લાઉઝમાં। અને આ છે આપણે પાછળનો ભાગ। તો સૌથી પહેલાં આપણે પાછળના ભાગને તૈયાર કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે આ ગળાનું કટિંગ કરી દઈએ। તો આ રીતે આપણે ગળાનું કટિંગ કરી દીધું છે। હવે આપણે અહીંયા ટક્સ લેવાના છે બંને સાઈડ। આપણે પહેલાં સેન્ટર ઉપર એક નિશાન લગાડી દેવાનું છે। હવે આપણે જો સમો અને ઊંધો ભાગ હોય તો પહેલાં જોઈ લેવાનું। ઊંધી સાઈડ આપણે ટક્સ લેવાના છે। સમી બાજુ રાખીને આપણે ઊંધી સાઈડ આ રીતે ટક્સ લઈ લઈશું। તો સેન્ટર પર જ્યાં નિશાન લગાડ્યું ઉપર એક લગાડી દો। આ રીતે વાળીને આપણે અહીંયા ટક્સ લેવાના। તો હું અહીંયા લંબાઈમાં 5 ઇંચનો ટક્સ લઈશ। અને અહીંયા જે આપણે કટિંગ કરતી વખતે 1 ઇંચ એક્સ્ટ્રા લઈએ તો 1 ઇંચનો ટક્સ લેવાનો, એટલે કે આ રીતે વાળીને આપણે 1/2 ઇંચ ઉપર અહીંયા નિશાન લગાડવાનું અને ક્રોસમાં એક આપણે ટક્સ લઈ લેવાનું। આ રીતે અહીંયા આપણે ડબલ સિલાઈ લગાડી દેવાની। તો આ જ રીતે આપણે બીજી બાજુનો પણ ટક્સ લઈ લેવાનો। તો આ રીતે બંને સાઈડના ટક્સ તૈયાર છે। હવે આપણે આગળના ભાગને રેડી કરવાનો છે। તો 4 ટક્સવાળાનો જે આપણે ટક્સ માટે નિશાન કરીએ છીએ તે આપણે બંને સાઈડ સાપી દેવાનું હોય છે। તો આ બંને ભાગ ઊંધો છે તો આ સાઈડ આપણે બંને નિશાન હોવા જોઈએ। તો આ સાઈડ તો મને થોડુંક આસું આસું દેખાય છે, તો પહેલાં અહીંયા નિશાન લગાડીને આ સાઈડ હું છાપી દઈશ આ રીતે। અને 4 ટક્સવાળાનો જો તમારે કટિંગનો વિડીયો જોવો હોય, 4 ટક્સવાળાનો કટિંગનો વિડીયો જોવો હોય તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાં જઈને તમે એ વિડીયો પણ જોઈ શકો છો। આ સાઈઝનો નથી, પણ એ 4 ટક્સવાળાની જે મેથડ આવે તે બધી સરખી જ હોય, તો એ વિડીયો તમે એકવાર જઈને જોઈ લેજો તો તમને કટિંગ પણ આવડી જશે। એ રીતે આપણે બંને સાઈડ સાપી દેવાનું છે। અને આ જે ટક્સ જે લીધા હોય તે કટિંગ કરતી વખતે જ મેં અહીંયા નાના નાના કટ લગાડી દીધા છે। તો આ રીતે આપણે બંને સાઈડ સાપી દેવાની છે એક સરખી। અને મેં અહીંયા નાના નાના કટ પણ લગાડી દીધા છે, જેથી આપણે એક સરખા બંને સાઈડ ટક્સ લાગે। તો આ એક સાઈડ પહેલાં હું તમને ટક્સ લઈને દેખાડું કે કઈ રીતે આપણે ટક્સ લેવાના। તો આ ત્રણેય બાજુમાં આપણે જ્યારે ટક્સ લઈએ ત્યારે 1.25 ઇંચનો ગેપ રાખવાનો। અને આ જે નીચેના ટક્સ તો આપણે સાઇઝ પ્રમાણે લઈએ છીએ, તો જેટલો પણ આ ગેપ રાખ્યો તે પ્રમાણે આપણે ટક્સ લેવાના છે। તો સૌથી પહેલાં આપણે આ નીચેનો ટક્સ લઈશું। તો આ રીતે આપણે વાળીને ઊંધી સાઈડ ટક્સ લઈ લઈશું।
તો આ નીચેનો ટક્સ લેવાઈ ગયો છે. હવે આપણે આ ત્રણેય ટક્સ લેવાના છે. તો આ ત્રણેય ટક્સને આપણે સામાન્ય રીતે 1.25 ઇંચ જેટલો જ ગેપ રાખીને લેવાના છે. અહીંયા 1.25 ઇંચ જેટલો ગેપ રાખવાનો અને અહીંયા પોઈન્ટને આપણે અડાડી દેવાની છે સિલાઈને. આ રીતે આપણે બીજા પણ ટક્સ લઈ લેશું એ જ રીતે. તો આ રીતે આપણે ટક્સ લેવાના હોય છે 4 ટક્સવાળા બ્લાઉઝમાં અને આ રીતે આપણે કપ બનવો જોઈએ. તો એ જ રીતે આપણે બીજી બાજુ પણ ટક્સ લઈને તૈયાર કરી દેવાનું છે. તો આ રીતે બંને સાઈડના ટક્સ તૈયાર કરી દીધા છે. હવે આપણે નીચે બેલ્ટને અટેચ કરવાના છે. તો આ રીતે આપણે બેલ્ટને ગોઠવીને આ ઉપરના ભાગની તરફ આ રીતે બેલ્ટને ઊંધો રાખીને આપણે 1/2 ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે. તો આ રીતે આપણે એક સરખી રાખીને સિલાઈ લગાડી દેવાની છે અને અહીંયા ડબલ સિલાઈ લગાડવાની. આ રીતે ડબલ સિલાઈ લગાડીને આપણે ઉપરથી એક ધાર સિલાઈ લગાડવાની છે. તો આ જ રીતે આપણે બીજી બાજુના બેલ્ટને પણ રેડી કરી દેવાના છે. તો બંને સાઈડ મેં બેલ્ટ લગાડી દીધા છે. હવે આપણે અહીંયા ગાઝ બટન પટ્ટી લગાડવાની છે. તો આ જ કાપડમાંથી મેં 2 અહીંયા પટ્ટી લીધી છે ગાઝ બટન પટ્ટી કરવા માટે. તો બટન પટ્ટીની જે પહોળાઈ છે એ મેં 3 ઇંચની રાખી છે અને ગાઝ પટ્ટીની પહોળાઈ મેં 2 ઇંચ 2.5 ઇંચ જેટલી રાખી છે. હવે આપણે અહીંયા પહેલાં આ સાઈડના ભાગમાં આપણે બટન પટ્ટી લગાડવાની અને બીજી બાજુના ભાગમાં આપણે ગાઝ પટ્ટી. તો હવે પહેલાં આપણે બટન પટ્ટી લગાડતા શીખશું. તો બટન પટ્ટી લગાડવા માટે આપણે આ ભાગને ઊંધો કરી દેવાનો છે. આ રીતે આપણે ઊંધો કરીને અહીંયાથી આપણે પટ્ટી લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે. 1.25 ઇંચ કરતાં થોડુંક વધારે આપણે ગેપ રાખવાનો છે અને 1/2 ઇંચ કરતાં થોડોક ઓછો એ પ્રમાણે ગેપ રહે એ પ્રમાણે આપણે સિલાઈ લગાડવાની છે. હવે પટ્ટીને આપણે આ બાજુ વાળીને એક ઉપરથી ધાર સિલાઈ લગાડી દેવાની છે. આ રીતે સમૂહ રાખીને 2 વાર ફોલ્ડ કરવાનું છે. પહેલાં થોડુંક ફોલ્ડ કરવાનું અને બીજી વાર આપણે જે સિલાઈ લગાડી તેની ઉપર આ રીતે ફોલ્ડ કરીને રાખવાનું છે અને ત્યાં પણ એક ધાર સિલાઈ લગાડવાની છે. આ રીતે આપણે એક્સ્ટ્રા પટ્ટીને કટિંગ કરી દેવાની છે. હવે થોડીક અંદરની તરફ આપણે એક સિલાઈ લગાડવાની છે, બીજી સિલાઈ વચ્ચોવચ્ચ.
એટલે આપણી પટ્ટી જે હોય તે પણ બેસી જાય ને, અને એટલા જ ગેપમાં આપણે બટન લગાડવાના. તો હવે આપણે બીજી બાજુ ગાજપટ્ટી લગાડીશું. તો ગાજપટ્ટી લગાડવા માટે આપણે પહેલાં ગાજપટ્ટીને એક સાઈડથી ફોલ્ડ કરીને સિલાઈ લગાડી દેવાની છે. આ રીતે. હવે ગાજપટ્ટીને આપણે સમી બાજુ રાખીને જ લગાડવાની છે. અને જ્યાં બેલ્ટનો સાંધો આવે ત્યાં આપણે એક સીપટી લેવાની છે ગાજપટ્ટીમાં. આ રીતે. તેને પણ આપણે બહારની તરફ આ રીતે કરીને ધાર સિલાઈ લગાડી દેવાની છે. હવે આ પટ્ટીને આપણે આખી અંદરની તરફ વાળીને એક સિલાઈ લગાડી દેવાની. એક્સ્ટ્રા પટ્ટીને આપણે કટિંગ કરી દઈશું. તો આ રીતે આપણે ગાજપટ્ટી પણ લાગીને તૈયાર થઈ ગઈ છે. હવે બંને સાઈડને આપણે ગાજ બટન પટ્ટી લગાડી દીધી. હવે આપણે શોલ્ડરેથી જોઈન્ટ કરવાનું છે બ્લાઉઝને પાછળના ભાગ સાથે. આગળના ભાગને આપણે આ રીતે સમો રાખીને પાછળના ભાગને તેની ઉપર આ રીતે ઊંધો રાખવાનો છે. હવે શોલ્ડરેથી પણ આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે. અને ત્યાં પણ આપણે ડબલ સિલાઈ લગાડશું. આ જ રીતે બીજી સાઈડનો પણ શોલ્ડર રેડી કરી દઈશું. તો આ રીતે બંને સાઈડના શોલ્ડર અટેચ થઈ ગયા છે. હવે આપણે અહીંયા ગળાપટ્ટી લગાડવાની છે. તો ગળાપટ્ટી બનાવવા માટે મેં અહીંયા 1 ઇંચની લાંબી પટ્ટી તૈયાર કરી છે. તેની લંબાઈ આપણે અંદાજે લેવાની છે. પછી વધે ઘટે તો આપણે તેને એડજસ્ટ કરી લઈશું. તો આ પટ્ટીને આપણે એક સાઈડથી ફોલ્ડ કરીને પહેલાં સિલાઈ લગાડી દેવાની છે. તો આ રીતે આખી પટ્ટીને મેં વાળીને તૈયાર કરી દીધી છે. હવે આપણે તેને બ્લાઉઝ પર લગાડીશું. તો આ રીતે બ્લાઉઝને સમૂહ રાખીને આગળનો ભાગ છે તો આ સાઈડથી આપણે ગળાપટ્ટી લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે અને આ બાજુ આવીને આપણે એન્ડ કરવાનું છે. તો ગળાપટ્ટીને આપણે આ રીતે જે ઊંધો ભાગ છે જે વાળેલો છે તેને આ ઉપર રાખવાનો છે અને આ પાછળનો ભાગ આપણે આ રીતે રાખવાનો છે. અને જ્યાં જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે નાની નાની સીપટી લેતી જવાની છે. અને થોડીક પટ્ટીને આપણે આ રીતે બહારની તરફ રાખીને આ રીતે અંદરની તરફ વાળી દેવાની છે. અને 1.25 ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે. હવે જ્યાં જ્યાં ગોળાઈ આવશે ત્યાં આપણે સીપટી આ રીતે લેવાની અને એક સરખો ગેપ રાખવાનો છે. 1.25 ઇંચનો ગેપ હોય તો આપણે આ જે એક સાઈડનો ફૂટ હોય એટલો જ આપણે ગેપ રાખવાનો. તો આ રીતે આપણે અહીંયા એક્સ્ટ્રા પટ્ટીને કટ કરી દેવાની છે.
અને તેને પણ આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું એ જ રીતે થોડીક બહારની તરફ રાખીને અંદરની તરફ વાળી દેવાની, એટલે જ્યારે ગળાપટ્ટી સ્ટાર્ટ અને એન્ડ કરે તો ત્યાંનું પણ ફિનિશિંગ સારું આવે. તો જે આ સિલાઈ હોય તે આપણે અંદર જ કવર થઈ જાય એટલા માટે. હવે આપણે અહીંયા નાના નાના કટ લગાડી દેવાના છે, અને આ કટ સિલાઈને ના અડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે સિલાઈમાં અડી જશે તો સિલાઈ નીકળી જશે એટલા માટે. જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે થોડાક વધારે કટ લગાડવાના છે. તો આ રીતે મેં કટ લગાડી દીધા છે. હવે જે પટ્ટીને આ રીતે આપણે બહારની તરફ કાઢી દેવાની છે, અને ત્યાં આપણે ધાર સિલાઈ લગાડી દેવાની છે ફરતી પટ્ટીમાં. આ રીતે આપણે ધાર સિલાઈ લગાડીને આખી પટ્ટીને અંદરની તરફ વાળી દેવાની છે, અને તેની ઉપર પણ આપણે સિલાઈ લગાડી દઈશું એક સરખા ગેપમાં. જો આ રીતે તમે ગળાપટ્ટી લગાડશો તો એકદમ ફિનિશિંગ સાથે આપણી ગળાપટ્ટી લાગીને તૈયાર થશે, તમે જોઈ શકો છો. અને આખું બ્લાઉઝ સિવાય જાય પછી આપણે બ્લાઉઝ પર એકવાર ઇસ્ત્રી કરી દેવાની, જેથી કરીને તેનું ફિનિશિંગ વધારે સારું આવે. આ પટ્ટી ઉપર પણ એકવાર ઇસ્ત્રી કરી દેવાની બ્લાઉઝ સિવાય જાય પછી. તો આ રીતે આપણે ગળાપટ્ટી લાગી ગઈ છે. હવે આપણે સ્લીવ્સ લગાડવાની છે. તો સૌથી પહેલાં આપણે સ્લીવ્સને રેડી કરી દઈશું. તો જ્યાં મેં આ ચોકડીનું નિશાન લગાડ્યું છે તે આપણે આગળના ભાગમાં આવશે. તો આ રીતે બંને સાઈડને આ રીતે સામસામે રાખીને સમૂહ છે કે ઊંધું તે આપણે જોઈ લેવાનું છે, અને આ સમો ભાગ છે તો આપણો ઊંધો ભાગ થશે. તો આ રીતે સામસામે રાખીને બંને સાઈડ નીચેથી આપણે ફોલ્ડ કરી દેવાનું છે. તો આ રીતે એક સાઈડથી હું તમને ફોલ્ડ કરીને દેખાડું. તો અહીંયા મેં 1.5 ઇંચ જેટલું નીચેથી લંબાઈમાં લીધું હતું, તો તેને જ આપણે કવર કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે 1/2 ઇંચને આ રીતે વાળવાનું છે, પછી 1 ઇંચ જેટલું આપણે ઉપરની તરફ આ રીતે કરીને વાળી દેવાનું છે, અને ત્યાં આપણે ધાર સિલાઈ લગાડી દેવાની. તો આ જ રીતે આપણે બીજી સાઈડની બાઈને પણ રેડી કરી દેવાની છે. તો આ રીતે મેં બંને સાઈડની બાઈને રેડી કરી દીધી છે. હવે આપણે આને બ્લાઉઝ પર લગાડવાની છે.
તો આ રીતે બ્લાઉઝને રાખીને પહેલાં આપણે જોઈ લેવાનું કઈ બાય કઈ સાઈડ આવે છે। તો આ આપણે આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ। તો મેં તમને પહેલાં કીધું એમ જે બાજુ મેં આ ચોકડીનું નિશાન લગાડ્યું છે તે આગળના ભાગ બાજુ આવશે। તો તે આ બાજુ આવશે બાય અને આ બાયને આપણે આ બાજુ રાખવાની છે આ રીતે। તો પહેલાં તમને એક સાઈડની બાય લગાડીને દેખાડું। અને કટિંગ કરતી વખતે આપણે સેન્ટર પર આ રીતે કટ લગાડીએ છીએ, જે આપણે શોલ્ડર પર રાખીને આપણે બાય લગાડવાની હોય છે ત્યાંથી, એટલા માટે। તો આ કટને આપણે અહીંયા સેન્ટર પર શોલ્ડર પર રાખવાનો છે અને અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે। બાય કે આ બ્લાઉઝના કાપડને એકેયને આપણે ખેંચવાનું નથી, એકદમ નોર્મલ હાથે આપણે સિલાઈ લગાડવાની છે। જેમ જેમ ગોળાઈ આવે તેમ આપણે શેપ આ રીતે રાખતી જવાની છે બાયને અને સિલાઈ લગાડતી જવાની છે। આ રીતે હવે સેન્ટરથી બીજી સાઈડ આપણે બાયને લગાડવાની છે। તો બ્લાઉઝને આ રીતે આપણે પલટાવી દેવાનું છે। તો આ રીતે પલટાવશું તો બ્લાઉઝનો ભાગ ઉપર આવશે અને સ્લીવ્સ નીચે જશે। આ રીતે આપણે આખી સ્લીવ્સની ગોળાઈમાં સિલાઈ લગાડી દીધી છે। ફરી તેની ઉપર આપણે એક ડબલ સિલાઈ લગાડી દેવાની છે। તો આ રીતે આપણે સ્લીવ્સ લાગીને તૈયાર થઈ જશે। તો એ જ રીતે આપણે બીજી સાઈડની સ્લીવ્સને પણ તૈયાર કરવાની છે। તો આ રીતે બંને સાઈડની સ્લીવ્સ લાગીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે નીચેની કમરપટ્ટી લગાડવા પહેલાં આપણે આ રીતે બ્લાઉઝને સમૂહ રાખી એક સરખું આ રીતે ગોઠવી દેવાનું આગળના અને પાછળના ભાગને, અને સાઈડમાંથી પહેલાં બંને સાઈડ એક સિલાઈ લગાડી દેવાની છે અને બ્લાઉઝને આપણે સમૂહ રાખવાનું છે। પછી આપણે નીચેની કમરપટ્ટી લગાડવાની છે। તો પહેલાં એ સિલાઈ લગાડીને તમને દેખાડું। તો આ રીતે મેં બંને સાઈડ સિલાઈ લગાડી દીધી છે। એકદમ આપણે કોર ઉપર સિલાઈ લગાડવાની છે આ રીતે। હવે આપણે નીચેની કમરપટ્ટી લગાડવાની છે। તો કમરપટ્ટી લગાડવા માટે સૌથી પહેલાં આપણે જે ફરતી કમરનું જે માપ આવે તે માપ આપણે લઈ લેવાનું છે। તો અહીંયા 43 ઇંચ આવે તો એના કરતાં આપણે થોડીક વધારે પટ્ટી કટિંગ કરવાની છે, જેમ કે 44 કે એના કરતાં થોડીક વધારે હશે તો ચાલશે, તે આપણે વાળી દઈશું। તો એટલી પટ્ટી આપણે તૈયાર કરવાની છે। તો આ રીતે મેં 1.5 ઇંચની પટ્ટી તૈયાર કરી છે, જેની લંબાઈ મેં રાખી છે 44 ઇંચ કરતાં થોડીક વધારે હશે તો આપણે તેને પછી કટિંગ કરી દઈશું। તો હવે આપણે આ બ્લાઉઝના ભાગને લેવાનું છે અને બ્લાઉઝને આ રીતે સમૂહ રાખવાનું છે અને આ સિલાઈ આપણે પહેલાં સમી બાજુ લગાડી છે એટલે આ તે ઉપર આવશે। હવે એક સાઈડથી જ્યાં બટન પટ્ટી છે ત્યાંથી આપણે પટ્ટી લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે। બટન પટ્ટી પાસેથી આપણે સ્ટાર્ટ કરવાનું છે અને અહીંયાથી આપણે થોડીક પટ્ટીને બહાર રાખવાની છે અને એને અંદરની તરફ આ રીતે વાળી દેવાની છે અને અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે। આ રીતે આપણે જે પટ્ટી વધે તેની અંદરની તરફ વાળી દેવાની।
હવે પટ્ટીને આ રીતે બહારની તરફ કરીને ધાર સિલાઈ લગાડી દેવાની। હવે આ રીતે બ્લાઉઝને ઊંધું કરી આ પટ્ટીને પહેલાં થોડીક વાળી અને આખી પટ્ટીને આ રીતે અંદરની તરફ વાળી દેવાની અને ઉપર સિલાઈ એક સરખા ગેપમાં લગાડતી જવાની। બ્લાઉઝ સીવતા તો ઘણાને આવડતું જ હોય, પણ બ્લાઉઝમાં ફિનિશિંગ હોવું પણ ખૂબ જ જરૂરી છે। જો બ્લાઉઝમાં ફિનિશિંગ હશે તો આપણે કસ્ટમરને ગમશે, એટલે કસ્ટમર પણ વધવાના જ છે। તો ફિનિશિંગ સાથે બ્લાઉઝ સીવવું ખૂબ જરૂરી છે અને જે રીતે હું તમને કહું એ રીતે તમે કરો એટલે તમારું બ્લાઉઝ પણ એકદમ ફિનિશિંગવાળું તૈયાર થશે। અને જો તમને મારી શીખવાડવાની પદ્ધતિ પણ સારી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા અવનવા વિડીયો તમને જોવા મળશે અને તમને કંઈક નવું નવું શીખવા પણ મળશે એટલા માટે। તો આ રીતે કમરપટ્ટી પણ લગાડીને તૈયાર થઈ ગઈ છે એકદમ ફિનિશિંગ સાથે, અને એક સરખો જ આપણે ગેપ રાખવાનો છે। હવે આપણે બ્લાઉઝનું ફિટિંગ કરવાનું છે। તો જે આપણે સાઈડમાંથી સિલાઈ લગાડી હતી એને હવે આપણે અંદર મતલબ કે ઊંધું બ્લાઉઝ કરીને અહીંયા એક સિલાઈ લગાડવાની છે। તો પહેલાં બ્લાઉઝને આ રીતે આપણે ઊંધું કરી દઈએ। ફિટિંગનું નિશાન લગાડ્યા પહેલાં આપણે જે સાઈડમાં સિલાઈ લગાડી હતી તેને આ રીતે અંદરની તરફ કરીને સિલાઈ લગાડી દઈશું। પચાસ ટકા બ્લાઉઝનું ફિનિશિંગ તો આપણે સિવાઈ જાય પછી એની ઉપર ઇસ્ત્રી લગાડી દઈએ ત્યાં જ આવી જાય। એટલે જો થોડુંક આમ તેમ પણ બ્લાઉઝ સિવાય હોય તો ઇસ્ત્રી કરીને આપણે તેને એક સરખું કરી દેવાનું છે। આ રીતે બંને સાઈડ સિલાઈ લગાડી દીધી છે। હવે બ્લાઉઝને આ રીતે મેં રાખીને આપણે ફિટિંગનું નિશાન લગાડવાનું છે। સૌથી પહેલાં અહીંયા સેન્ટર પર એક નિશાન લગાડી દેવાનું છે અને ત્યાંથી જ આપણે બધું માપ લેવાનું છે। ત્યાંથી જ આપણે કમરનું માપ લેવાનું છે અને ઉપરથી અહીંયા છાતીનું। તો કમર જેટલી પણ હોય તેનો ચોથો ભાગ આપણે અહીંથી માપવાનો છે। તો આ બ્લાઉઝની જે કમર છે તે 35 ઇંચ છે, તો એનો ચોથો ભાગ આપણે પહેલાં આ રીતે જોઈ લેવાનો। તો જે આ 35 ઇંચ છે ત્યાં આ રીતે પટ્ટીને આપણે ફોલ્ડ કરવાની એકવાર, અને જેટલું આવે જેમ કે આમાં 17.5 આવ્યા તો ત્યાં આ રીતે રાખીને ફોલ્ડ કરવાની। એટલે આ રીતે આપણે 2 વાર ફોલ્ડ કરશું એટલે આપણને ચોથો ભાગ મળી જશે। તો અહીંયા 9.5 ઇંચ આવ્યા, તો અહીંયા આપણે આ રીતે રાખીને 9.5 ઇંચ ઉપર નિશાન લગાડી દેવાનું। હવે જે આપણે આ ગાજ બટન પટ્ટીવાળો ભાગ છે ત્યાં આપણે જ્યારે ચોથો ભાગ લઈએ ત્યારે આ બટન પટ્ટીને નથી ગણવાની, એટલે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું। અને આ સાઈડથી આપણે જ્યારે ફિટિંગનું નિશાન લગાડીએ ત્યારે આ ગાજ પટ્ટીને તો આપણે ગણવાની જ, અહીંથી જ લેવાનું। તો આપણે અહીંયા બટન પટ્ટીવાળા ભાગથી ચોથો ભાગ લઈશું તો આપણે અહીંયા 38 ઇંચનો જે 7 ઇંચ ગોળાઈ છે તો એનો ચોથો ભાગ કેટલો થશે, તો એને પણ એ જ રીતે આપણે માપવાનો છે। તો અહીંયા આપણે આવશે 9.5 ઇંચ। હવે આપણે અહીંયા આર્મહોલની જે ગોળાઈ હોય તેનું આપણે નિશાન લગાડવાનું છે। તો આપણે માપ્યું જ હોય અને મેં તમને માપતા પણ શીખવાડ્યું છે આના આગલા વિડીયોમાં,
જેમાં આપણે શોલ્ડરની સમસ્યાનું સમાધાન કર્યું, પણ એમાં કઈ રીતે આર્મહોલની ગોળાઈ માપવી તે પણ મેં શીખવાડ્યું. તો એ વિડીયો એકવાર તમે જોઈ લેજો. તો અહીંયા 8.5 ઇંચ આવે. તો આ રીતે આપણે ગોળાઈ માપવાની, જ્યાં સિલાઈ કરી છે ત્યાંથી ગોળાઈ માપવાની છે. તો જ્યાં પણ 8.5 ઇંચ આવે ત્યાં આ રીતે નિશાન લગાડી દેવાનું. તો હવે આપણે અહીંયા મોડીનું નિશાન લગાડવાનું છે. તો 10.5 ઇંચની મોડી હતી, તો એને આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે પટ્ટીને, અથવા તમે ડાયરેક્ટ આમ બીજો ભાગ જ લઈ શકો. તો આ રીતે ફોલ્ડ કરવાની છે. તો અહીંયા 5.25 ઇંચ આવે છે. તો 5.25 ઇંચ ઉપર આપણે અહીંયા નિશાન લગાડી દેવાનું. હવે આ બધા પોઈન્ટને આપણે મેળવી દેવાના છે, એટલે આપણે ફિટિંગનું નિશાન લાગી જશે. આ રીતે હવે જ્યાં પણ આપણે લાઈન ડ્રો કરી છે તેની ઉપર સિલાઈ લગાડી દેવાની છે. તો આ રીતે જે આપણી મેઇન ફિટિંગની સિલાઈ છે તે લાગી ગઈ છે. હવે આપણે અંદરની તરફ 2-3 સિલાઈ લગાડી દેવાની છે. ક્યારેક સિલાઈ ખોલવી હોય તો અંદર સિલાઈ હોય તો સારું રહે, એટલા માટે આપણે આ સિલાઈ પણ લગાડવાની. તો એ સિલાઈ લગાડ્યા બાદ આપણું બ્લાઉઝ સિવાઈને એકદમ રેડી થઈ જશે. તો આ રીતે અસ્તર વગરનું 4 ટક્સવાળું બ્લાઉઝ સિવાઈને રેડી થઈ ગયું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ તમારે શું શીખવું છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, તો તેના પર પણ હું વિડીયો બનાવીશ. તો હવે મળશું આપણે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.